આ બિલ્ડિંગનો આગળનો ફ્રન્ટ ભાગ છે. ના પેલો સામે દેખાય એ છોકરાઓને અને ઉસ્તાદો વસ્તુનું મેઇન એન્ટ્રન્સ છે. આજે આ જે ભાગ છે સાઈડનો એન્ટ્રન્સ છે, લેફ્ટ હેન્ડ સાઈડનો ભાગ છે, એ ભાગ આપણે માછીવાડ તરફથી આવી રહી છે. અને સામે જે ગાર્ડની મોહલ્લો છે, ના રાઈટ હેન્ડ સાઈડ જે છે એ સાઈડ એન્ટ્રન્સ સાઈડનો ભાગ છે. એ ભાગ આપણે માછીવાડ તરફ જાય એ બાજુ જઈ રહ્યો છે એ રસ્તો. અમરભાઈ પેલો અબુને કે આપણે બોક્સ અપ લઈ લે ને સાઈડ પર. અબુ છે ને અબુ પાછળ પૂરો. હા બોલો આપણે ઉતારી પકી મને ભાડાનો પૂરો છે. અબુ हाँ ये अमरभाई का सही लेना. अमरभाई बहुत खिदमत वाले हैं. આ જે એન્ટ્રન્સ છે છોકરી અહીંયાથી દાખલ કરે. છોકરી અહીંયાથી એન્ટ્રન્સ અહીંયા એ લોકો 3 રૂમ છે. પૂરી બાજુ જે છે તે આપણે છોકરાનો દાખલ થવાનો રૂમ છે. આપણે ઊંચા મોલ્લાની મસ્જિદનો પોસ્ટ છે જે વાણિયા મોલ્લાથી દાખલ થાય તે આમ મસ્જિદનું એ છે. આમ મસ્જિદ દેખાઈ રહી છે અત્યારે. તે અત્યારે પેલા આ મક્તબમાં કામ થવાથી એ લોકો આ મસ્જિદનું કામ બંધ કર્યું. જ્યારે રિઝવાનભાઈ સાથે વાત કરી રમઝાની સાથે તો એમણે કહ્યું કે આફ્ટર ઈદ પછી આ કામ ચાલુ કરશે. એટલે આ જે દેખાઈ રહ્યું છે આપણે વાણિયા મોલ્લામાંથી આવીને આ મક્તબ તરફ જઈ રહ્યા છીએ. આપણે સામે દેખાય મક્તબનો ફ્રન્ટ એન્ટ્રન્સ છે. એ ફ્રન્ટ બિલ્ડિંગનો ભાગ છે. મક્તબ જે બની રહ્યો છે એ ફ્રન્ટ બિલ્ડિંગનો ભાગ છે. આ જે ભાગ છે તે આપણા મક્તબનો ફ્રન્ટનો ભાગ છે. જ્યાં જે ફ્રન્ટ એન્ટ્રન્સ થાય છે આપણે અયુબભાઈ અને મોહમ્મદભાઈ અને પેલા કલમ ઉભી રહેલા છે. આપણે ફ્રન્ટ એન્ટ્રન્સ છે. જ્યાં એન્ટ્રન્સ દેખાય એની અંદરથી આપણે બોયઝ અને એ લોકોના જે ઉસ્તાદો તે અહીંયાથી પાસ થશે. સામે દેખાય આપણે જુબેર ગાંધી
ભાઈ કાજીનું ઘર છે, એ ગાંધી મોલ છે ને આપણું આ બાજુ જે આપણે માછીવાર તરફ આ રસ્તો જાય છે. આજે ભાગ છે આપણે ઓફિસની અંદર. આ ઓફિસ છે સામે જે અયુભાઈ બેઠા છે, અયુભાઈ નરોલીવાળા કહેવામાં આવે એમને. તો એવા ઓફિસના બહાર બેઠા છે. તો આ ઓફિસ જે ફ્રન્ટ એન્ટ્રન્સ પર લીધેલી છે ઓફિસ છે આપણી. અને દીપકભાઈ જે લીધે છે આ ઓફિસ આવે ઇન્શાલ્લાહ. હજી એની અંદર આપણે બધું મૂકવાનું બાકી છે. એક આ ઓફિસ છે. ઓફિસની બાજુમાં પેલો જે ક્લાસરૂમ છે એ ગર્લ્સ છોકરીઓ વાસ્તે ક્લાસરૂમ છે. પેલો રૂમ એ ગર્લ્સનો જે એન્ટ્રન્સ છે એ પેલી બાજુ સાઈડ એન્ટ્રન્સથી ગર્લ્સ લોકો આવે પડવા માટે. આ પેલો ક્લાસરૂમ છે એ ગર્લ્સનો છે. હા, આજે દીપકભાઈ જે રહેલો છે આ પેલો ગર્લ્સ રૂમનો છે. હું તમને એન્ટ્રન્સ જે બતાવું. હવે સામે જે દરવાજો ખુલ્લો છે એટલેથી ગર્લ્સ પડવા માટે દાખલ થશે. એટલે પેલો સાઈડ એન્ટ્રન્સથી આવે છોકરીઓ માટે. આ પેલો ક્લાસરૂમ છે. એ પ્રમાણે આ ટાઈપના 3 ક્લાસરૂમ છે છોકરીઓ વાસ્તે.